હાલો મિત્ર, જય માતાજી. કેમ છો બધા મિત્ર? મજામાં દેશો. અમારે એક નવા બ્લોગમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે જો આપણે બ્લોગ ચાલુ કર્યો છે, પાછળ તમે જોઈ શકો સરદારનગરથી બ્લોગ ચાલુ કર્યો છે. સરદારનગરનો સરસ મજાનો વ્યૂ છે. આપણે બ્લોગ ચાલુ કર્યો છે ને આજે વરસાદ ઓછો છે એટલે આપણે થોડુંક ગામમાં ખરીદી કરવા જવાની છે, તો આપણે ગામમાં જવાનું છે ને સરદારનગરથી આપણે બ્લોગ ચાલુ કર્યો છે. સરદારનગરનો લુક તમને બતાવી દઉં. આ છે આપણું સરદારનગર નવું સર્કલ બન્યું છે અને આજે વરસાદ ઓછો છે, વાદળા જેવું વાતાવરણ છે, વરસાદ આવે એવું, પણ આપણે વરસાદ ઓછો છે એટલે આપણે ગામમાં જઈ આવીએ છીએ. સરસ મજાનો વ્યૂ છે જો સરદારનગરનો. આપણે સરદારનગર આવી ગયા છે, એકવાર બ્લોગ બનાવ્યો હતો, તમને મસ્ત વ્યૂ બતાવી દો સરદારનગરનો. જો નવું સર્કલ બનાવ્યું છે જોરદાર. આવી રીતે સરસ મજાનું સર્કલ છે, બાળકો માટે રમવા માટેનું છે, સરસ મજાનું આયોજન છે. ચાલો મિત્ર, આપણે મળવી ગામમાં જઈએ. મિત્ર, તો આપણે આવી ગયા છીએ તળાવમાં. સરસ આ છે આપણું તળાવ. આ છે આપણું ટ્રાફિક, ભાવનગર તળાવનું ગામમાં. ટ્રાફિક આજે બહુ છે, કેમ કે વરસાદ આજે નથી ને એટલે ફૂલ ટ્રાફિક છે. એટલું ટ્રાફિક છે. આ છે આપણું મેન બજાર. અલગ અલગ આપણે મેન બજાર છે અને આ છે આપણું મ્યુનિસિપાલિટીનું પાર્કિંગ એરિયો. આવી રીતે છે ને આપણે તળાવમાં આવી ગયા છીએ. તો હાલ આપણે આગળ આંબા ચોકમાં ફેશનમાં આપણે ફેશન જાણીતી અને જૂની અને જાણીતી દુકાને સરસ મજાની દુકાન છે. તો ભાઈ શું કહો છો? હું અલગ અલગ વેરાયટી મળી જાય ને બધી અલગ અલગ મળશે. જીન્સ છે, કોટન છે, ફોર્મલ છે. અલગ અલગ વેરાયટી મળી જાય. જો સરસ મજાની દુકાન છે અને ન્યૂ ફેશન. આપણે 5 વર્ષથી એક જ જગ્યાએથી કપડાં લેવી છે. શેઠે જો 2 જોડ કમ્પ્લીટ કરી દીધા છે. સરસ. તો બધા મિત્રો જો ભાવનગર આવતા હોય તો ન્યૂ ફેશન એકવાર અવશ્ય મુલાકાત કરજો. તમે એકવાર મુલાકાત કરશો એટલે બીજી વાર આવવાનું મન થાય. એવા વ્યવસ્થિત કપડાં છે, વ્યવસ્થિત બતાવશે. બરોબર ને? ચાલો મિત્રો, મળીએ આગળ. આપણે કપડાં લઈને આવી ગયા છીએ આ વડવા બજારમાં શેઠની દુકાન આવી ગયા છીએ. જાણીતા શેઠની દુકાને જો બૂટને તમને સરસ મજાની બૂટની દુકાન બતાવી છીએ. આ શેઠની દુકાન છે અને આ છે આપણા શેઠ. અલગ અલગ કેટલા વર્ષથી શેઠ આપણે દુકાન છે ને જૂની. શું શેઠ કે અલગ અલગ આઈટમ બધી મળી જાય ને? હા, પોલીસ સ્ટાફથી માંડીને ટોટલ વસ્તુ બધું ઓછા ભાવે, સારી ક્વોલિટી. હા, અને વડવામાં આપણે લોકેશન ચામડાની મોજડી, હાથ બનાવવા ચપ્પલ લોકલ, લોકલ ચપ્પલ શેઠ કે છે ચામડાની મોજડી, હાથ બનાવટ ટોટલ વસ્તુ ચપ્પલ લોકલ. હા, કંપનીને સ્કેચેસ કોટ અને પોલીસ સ્ટાફમાં પણ મળી જાય. અલગ અલગ સંપલ છે, શેઠ બતાવે છે. આવી રીતે છે અલગ અલગ બધી આઈટમ, અલગ અલગ આઈટમ બધી મળી જાય. સ્પોર્ટથી માંડીને બધી ટોટલ વસ્તુ આવી રીતે બધી દુકાન છે અને સ્પોર્ટની વસ્તુ છે સરસ મજાની. અને જો આ છે શેઠની દુકાન વડવામાં ફેશન. ફર્સ્ટની દુકાન તમને લોકેશન બતાવી દેવી. અલગ અલગ દુકાન છે અને આપણું લોકેશન વડવાનું જ છે ને શેઠ? વડવા સનાતન સ્કૂલની સામે છે. તો એકવાર અવશ્ય મુલાકાત કરજો. હા, કપાળની આજુબાજુમાં. તો બધા મિત્ર એકવાર વડવામાં આવો તો શેઠની દુકાનની મુલાકાત કરજો. એકવાર મુલાકાત તમને અવશ્ય મુલાકાત આગળ કરાવશે. તો આવો તો એકવાર મુલાકાત કરજો શેઠની. સરસ મજાની વસ્તુ રાખે છે અને આપણે પણ જો એક બૂટની જોડ લીધી છે. તો હાલો મિત્ર, મળીએ આગળ. હાલો મિત્ર, જો આપણે ગામમાંથી આવી ગયા છીએ ઘરે, કેમ કે વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું એટલે પછી આપણે આવી ગયા ઘરે.
અને ઘરે આવી ગયા છે એવી અને અમારે સાક્ષી ને સોનાક્ષી અને પ્રિયલબેન ને જો બધા રમે છે. પ્રિયલબેન શું કરે છે? પ્રિયલબેન, સાક્ષીબેન, સોનાક્ષીબેન જો ફ્રીજમાં કાંઈક કાઢે છે. ફ્રીજમાં શું કર્યું? છાશ મૂકી દીધી. અમારે સોનાક્ષીબેને જો ફ્રીજમાં છાશ મૂકી દીધી. હાલો મિત્રો, તો ઘરે આવી ગયા છે. વરસાદનું વાતાવરણ છે. તો હાલો મિત્રો, મળીએ વિડીયોમાં આગળ. હાલો મિત્રો, તો ભાવનગરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. નાવાની મજા આવી ગઈ. પવન બહુ છે કા ફૂલ વાવાઝોડા વાવાઝોડું વાવાઝોડું છે ને સાક્ષી સોનાક્ષી ને લીધો થઈને નાવા વૈયા છે કા ફૂલ વરસાદ છે કા સોનાક્ષી તો અમારે નાય છે. પાણી ભરાનો. સોનાક્ષી કેમ રમવાનું હોય ને સોનાક્ષી મારી છોકરી ભરે છે.